હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ઇન્સ્ટન્ટ એવો રવાનો નાસ્તો બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો આ નાસ્તો એટલો ટેસ્ટી બનવાનો છે તો તમે ખાતા જ રહી જશો. તો નાસ્તો બનાવવા માટે મેં અહીં એક કડાઈ લીધેલ છે, તેમાં 1 ગ્લાસ પાણી લીધેલ છે. તો પાણી ગરમ થાય પછી આપણે પાણીમાં 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું. ત્યાર પછી અડધી ચમચી મીઠું ઉમેરીશું. ત્યાર પછી 1 ચમચી મરચાંની પેસ્ટ ઉમેરીશું. ત્યારબાદ હવે 2 થી 3 ચમચી લીલા ધાણા ઉમેરીશું. બધી જ વસ્તુને પાણીમાં સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ પાણી સારી રીતે ઉકળે ત્યાં સુધી રહેવા દઈશું. હવે આપણું પાણી છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે, તો તેમાં અડધો કપ રવો એટલે કે સૂજી ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો હવે આપણો રવો છે તે પાણીમાં ધીમે ધીમે ફૂલી રહ્યો છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જોજો, કેમ કે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો નાસ્તો બનીને રેડી થશે. તો હવે એક પણ લમ્સ ના રહે તે રીતે આપણે હલાવ્યા કરીશું. તો થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણો રવો છે તે સારી રીતે ફૂલી ગયો છે. તો હવે પ્લેટ ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દઈશું. 5 મિનિટ પછી ગેસની ધીમી આંચ પર જ રાખ્યો છે અને જોઈ શકો છો એકદમ સારી રીતે બફાઈ ગયો છે. તો આ રવાનો નાસ્તો છે તે બનીને બિલકુલથી રેડી છે. તો ફ્રેન્ડ્સ, બાળકો માટે આ એકદમ હેલ્ધી અને ઇન્સ્ટન્ટ નાસ્તા રેસીપી છે. જ્યારે તમારી પાસે ટાઈમ ના હોય ત્યારે તમે આ નાસ્તો બનાવીને બાળકને ખવડાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણો રવાનો નાસ્તો બિલકુલથી રેડી છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે.